हेलो विद्यार्थी मित्रों, केम છો? મારી YouTube ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 10 ચાલુ કરવાના છીએ। ધોરણ 10 ના શબ્દાર્થમાં પ્રથમ એટલે કે પહેલો લેક્ચર છે વિદ્યાર્થી મિત્રો। આપણે ધોરણ 9 કમ્પ્લીટ કરી નાખ્યું। આજ ધોરણ 10 માં આપણે શબ્દાર્થ જોવાનો પ્રયત્ન કરશું। તો વિદ્યાર્થી મિત્રો, મારી YouTube ચેનલ માં જોડાઈ જાઓ। શરૂઆત કરી ધોરણ 10 ના શબ્દાર્થ। તો આપણે ભણશું વૈષ્ણવજન નરસિંહ મહેતા। વિદ્યાર્થી મિત્રો, આ કવિને કોણ ન ઓળખે? ભક્ત કવિ એટલે કે નરસિંહ મહેતા। તેમનો જન્મ થયો તો ભાવનગરના વિદ્યાર્થી મિત્રો, નરસિંહ મહેતાનો જન્મ થયો તો ભાવનગરના તળાજા। તેમને કર્મભૂમિ કિને બનાવી હતી વિદ્યાર્થી મિત્રો? કયા જિલ્લાને કર્મભૂમિ બનાવી હતી વિદ્યાર્થી મિત્રો? કોમેન્ટ બોક્સમાં આન્સર આપો। તેને કર્મભૂમિ બનાવી હતી જૂનાગઢ જિલ્લાને વિદ્યાર્થી મિત્રો। યાદ રાખજો, નરસિંહ મહેતાએ કર્મભૂમિ જૂનાગઢ જિલ્લાને। એમના પ્રભાતિયા ફેમસ છે, પદો ફેમસ છે વિદ્યાર્થી મિત્રો। મામેડું, હુંડી, ઘણા બધા પદો લખેલા નરસિંહ મહેતા। એમાંથી એમનો વૈષ્ણવજન તો તેને કઈ પીડ પડાઈ જાણે નહીં, તે એમનું એક ભજન છે। તે કયા ગાંધીજીને ગમતું ભજન હતું વિદ્યાર્થી મિત્રો? ગાંધીજીને પસંદ એવું ભજન એટલે કે વૈષ્ણવજન તો તેને કહીએ। હવે એમાં આપણે શબ્દ ભણવાનો પ્રયત્ન કરી। શબ્દાર્થ વૈષ્ણવજન, જન એટલે કે માણસ અથવા વ્યક્તિ। માણસ અથવા વ્યક્તિને જન કહેવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો। સકળ એટલે કે વધુ અથવા સંઘળું। સકળ લોકો કહે છે ને, બધા લોકો, બધું અથવા સંઘળું, એને સકળ કહેવામાં આવે છે। પીડ એટલે કે પીડા અથવા દુઃખ। પીડ એટલે શું થાય વિદ્યાર્થી મિત્રો? પીડા અથવા દુઃખ, એને પીડ કહેવામાં આવે છે। પરાયું એટલે કે બીજાનું અથવા પારકું। પરાયું છે, પરાયું એટલે કે બીજાનું અથવા પારકું, પોતાનું નથી, બીજું છે, પરાયું કહેવાય છે, બીજાનું। તૃષ્ણા એટલે કે લાલસા અથવા ઈચ્છા। તૃષ્ણા, તૃષ્ણા એટલે કે લાલસા અથવા ઈચ્છા। ઈચ્છા કહેવાય અને લાલસા કહેવાય। શું કહેવામાં વિદ્યાર્થી મિત્રો? તૃષ્ણા। જીહવા એટલે કે જીભ અથવા વાણીને જીહવા કહેવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો। તળપદો શબ્દ છે કે જીહવા એટલે કે જીભ અને વાણી। તન એટલે કે શરીર અથવા દેહ વિદ્યાર્થી મિત્રો, મોસ્ટ એમપી યાદ રાખજો। તન એટલે વિદ્યાર્થી મિત્રો શું થાય? શરીર અથવા દેહ, ને તન કહેવામાં આવે છે। આ તળપદો શબ્દ છે વિદ્યાર્થી મિત્રો। આણે એટલે કે લાવે। આણે એટલે શું થાય વિદ્યાર્થી મિત્રો? લાવે। વાંચ એટલે કે વાણી વિદ્યાર્થી મિત્રો, યાદ રાખજો, વાંચ એટલે વાણી થાય છે। બીજું કે કાચ એટલે કે કાચડી અથવા ચારિત્ર્ય। આનું કાચ જોવું, આ લોકોનું કાચ જોવું, તો એટલે કે ચારિત્ર્ય જોવું, વ્યક્તિનું કાચ જોવું, ચારિત્ર્ય, કાચ। કાચ એટલે કે ચારિત્ર્ય અથવા કાચડી। રેસનો ઘોડો વર્ષા અડાલજા વિદ્યાર્થી મિત્રો, તેમના ખાસમાં પંક્તિ જોઈ હતી કે રેસ કોર્સ, એમને એક જાણીતી છે। તેમનો જન્મ મુંબઈમાં થયો હતો વિદ્યાર્થી મિત્રો, યાદ રાખજો। રેસનો ઘોડો વર્ષા અડાલજા। લિજ્જત એટલે કે લહેજત અથવા મજા, એને લિજ્જત કહેવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો। લિજ્જત એટલે કે લહેજત અથવા મજા। માય કાંગલો એટલે નબળું અથવા માવડી। માય કાંગલા જેવો જ છે, આને કઈ ખબર પડતી નથી કહેતા માય કાંગલા જેવો એટલે કે નબળું અથવા માવડી। એક દેશી ભાષાનો શબ્દ, તળપદો શબ્દ કહેવામાં આવે છે માય કાંગલું, નબળું અથવા માવડી। ઉમળકો એટલે કે હેઠનો ઉભરો, એને ઉમળકો કહેવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો। ઉમળકો એટલે કે હેઠનો ઉભરો। સિલવત સાધુને વારે વારે નમીએ, ગંગા સતીનું એક ભજન છે સિલવત સાધુને। ભાવનગર જિલ્લાના રાજપરા ગામે જન્મ થયો વિદ્યાર્થી મિત્રો। ભાવનગર જિલ્લાના રાજપરા ગામના વતની। સિલવત એટલે કે શીલવાળું, સદાચારી તથા ચારિત્રવાન, એને સિલવત કહેવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો। મેરું તો ડગે જેના મને નો ડગે, પાનભાઈ ને એક ગંગા સતી જે સંબોધે છે, ગંગા સતીનો મસ્તકનું એક ભજન છે મેરું તો ડગે, તે ખાસ સાંભળજો। ઉર એટલે કે હૈયું વિદ્યાર્થી મિત્રો। ઉર એટલે શું થાય વિદ્યાર્થી મિત્રો? હૈયું। મિથ્યા એટલે કે ફોગટ અથવા વ્યર્થ, ને મિથ્યા કહેવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો। મિથ્યા એટલે કે ફોગટ અથવા વ્યર્થ। પ્રહર એટલે કે 3 કલાકનો સમયને પ્રહર કહેવામાં
કહેવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, શબ્દ સમૂહ માટે પૂછાઈ જાય કે પ્રહર કોને કહેવામાં આવે તો 3 કલાકનો સમય અથવા કે 7:30 ઘડી. 7:30 ઘડી એટલે કે પ્રહર કહેવામાં આવે છે. બીજું કે ભૂલી ગયા પછી રઘુવીર ચૌધરી ગાંધીનગર જિલ્લાના એક જિલ્લામાં તમને કદાચ ગામનો એમનો જન્મ થયો છે. વિદ્યાર્થી મિત્રો એ ગામનું નામ તમારા કોમેન્ટ બોક્સમાં આપવાનું કે રઘુવીર ચૌધરી, અને એમને એક બીજું કોમેન્ટમાં તમારા વિદ્યાર્થી મિત્રો મને એ આપવાનો જે વિડિયો જોવે છે ખાસ કરી એમને જ્ઞાનપીઠ કયા વર્ષમાં મળ્યો હતો, જ્ઞાનપીઠ પુરસ્કાર. વિદ્યાર્થી મિત્રો આ તમારા મને કોમેન્ટ બોક્સમાં આપવાનું, અને કઈ એમની સંગ્રહ માટે જેમને કૃતિ જેમને નવલકથા કે જે હોય એ કયા સ્પેસિફિક એના માટે એમને જ્ઞાનપીઠ એવોર્ડ મળ્યો હોય એ પણ તમારે કોમેન્ટ બોક્સમાં મને જણાવવાનું. વિદ્યાર્થી મિત્રો ખાસ કરીને રઘુવીર ચૌધરી ભૂલી ગયા પછી તેમનો પાઠ છે પ્રતિકાર એટલે કે સામનો. વિદ્યાર્થી મિત્રો પ્રતિકાર એટલે કે સામનો. અણધારી એટલે કે ઓચિંતી. ઓચિંતી આફત આવી છે કે અણધારી આફત, ઓચિંતી આફતને અણધારી કહેવામાં આવે છે. પ્રતિકાર એટલે કે સામનો. નૈસર્ગિક એટલે કે કુદરતી. વિદ્યાર્થી મિત્રો મોસ્ટ આઈપી યાદ રાખજો કે નૈસર્ગિક એટલે કે કુદરતી. કુદરતી એટલે કે નૈસર્ગિક. કુદરતી વાતાવરણ કે નૈસર્ગિક વાતાવરણ છે. સાપુતારામાં કેવું વાતાવરણ છે? નૈસર્ગિક વાતાવરણ છે, એટલે કે નૈસર્ગિક. શૌર્ય એટલે કે બહાદુર અથવા વીરતા, એટલે શૌર્ય કહેવામાં આવે છે. શૌર્ય વીર છે, બહાદુર પુરુષ છે, બહાદુર અથવા વીરતા. શુષ્ક એટલે કે નીરસ. શુષ્ક એટલે સૂકું. સૂકું એટલે કે નીરસ, જેમાં રસ નથી તેવું નીરસ. શુષ્ક એટલે કે નીરસ. ગોપિત એટલે કે છુપી. છુપેલું એટલે ગોપિત કહેવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો ગોપિત એટલે કે છુપી વસ્તુ, છુપી અને ગોપિત કહેવામાં આવે છે. તથ્ય એટલે કે હકીકત. તથ્ય આની પાછળ તથ્ય શું છે, હકીકત શું છે, આપણે કહીએ તથ્ય શું છે? તથ્ય એટલે કે હકીકત. રજા એટલે કે મરજી અથવા ઈચ્છા. રજા એટલે શું થાય વિદ્યાર્થી મિત્રો કે મરજી અથવા ઈચ્છા. ઈચ્છા થાય ને મરજી થાય ને રજા કહેવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો અશોક ચાવડા બેદી એમનું ઉપનામ છે. દીકરી એમનો પાઠ છે. વિદ્યાર્થી મિત્રો તેમાં આવતા શબ્દ આપણે ભણવાનો પ્રયત્ન કરશું. વિદ્યાર્થી મિત્રો ખાસ કરીને દીકરીની જોડણી ખાસ યાદ રાખજો, પરીક્ષામાં પૂછાય છે. દીકરીની જોડણી ખાસ મહત્વની પરીક્ષાની છે. વિદ્યાર્થી મિત્રો સ્નેહ એટલે કે પ્રેમ. વિદ્યાર્થી મિત્રો સ્નેહ એટલે કે પ્રેમ. વિદ્યાર્થી મિત્રો હવે આપણે જે કન્ફ્યુઝન થયો બે શબ્દ છે. ફળક એટલે કે ચિંતા. વિદ્યાર્થી મિત્રો ફલક એટલે કે વિસ્તાર. ફલક વિસ્તાર અને ફડક એટલે કે ચિંતા. ફડક એટલે શું થાય વિદ્યાર્થી મિત્રો? ચિંતા. યાદ રાખજો, ફડક એટલે શું થાય વિદ્યાર્થી મિત્રો? ચિંતા. મોસ્ટ ટાઈમ ફડક એટલે કે ચિંતા અને ફલક એટલે કે વિસ્તાર. આ કેટલો બધો ફલક છે એટલે કે વિસ્તાર. ઝલક એટલે કે શોભા, તેજસ્વીતા, એને ઝલક કહેવામાં આવે છે. બીજું કે ખડક એટલે કે ધારદાર ભેખડ, એને ખડક કહેવામાં આવે છે. ખડક સામ એટલે કે ધારદાર ભેખડ. વાયરલ ઇન્ફેક્શન ગુણવત્તા. વાયરલ ઇન્ફેક્શન ગુણવત્તા તેમાં આવતા શબ્દો આપણે ભણવાનો પ્રયત્ન. નિરોગી એટલે કે તંદુરસ્ત અથવા આરોગ્યમય, એને શું કહેવામાં આવે વિદ્યાર્થી મિત્રો? નિરોગી. જેનામાં કોઈ રોગ નથી એને આરોગ્યમય અથવા તંદુરસ્ત, એને નિરોગી કહેવામાં આવે છે. સંકટ એટલે કે આપત્તિ એટલે આફત. આપત્તિ અને આફત એને શું કહેવામાં આવે વિદ્યાર્થી મિત્રો? સંકટ. અહંકાર એટલે કે અભિમાન. અહંકાર, અભિમાન. રાવણને અહંકાર હતો એટલે કે અભિમાન. પ્રહાર એટલે કે ઘા. વિદ્યાર્થી મિત્રો પ્રહાર એટલે કે શું થાય? ઘા થાય. તો વિદ્યાર્થી મિત્રો આપણે જે આ 1 2 3 4 5 અને 6 પાઠ અને કાવ્યના આપણે શબ્દાર્થ ભણવાના પ્રયત્ન કર્યા કે ધોરણ 10 હતા શરૂઆત થઈ છે. વિદ્યાર્થી મિત્રો જો મારા YouTube ચેનલમાં જો વિદ્યાર્થી મિત્રો તમે નવા હોય તો આગળના લેક્ચર ખાસ જોઈ લેજો. વિદ્યાર્થી મિત્રો આપણે ધોરણ 9 કમ્પ્લીટ કરી નાખ્યું છે. વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ 10 ભણી રહ્યા છીએ. તો ધોરણ 10 માં આજે શરૂઆત છે આપણી. એમાં તે ઘણા બધા શબ્દો જે પરીક્ષામાં અવારનવાર પૂછાઈ ગયા છે, પૂછાઈ શકે. તો વિદ્યાર્થી મિત્રો એ આપણે ભણશું, ભણી લીધા છે. તો વિદ્યાર્થી મિત્રો બીજા શબ્દાર્થ આપણે નેક્સ્ટ લેક્ચરમાં ભણશું. જય હિન્દ, જય ભારત.